મને ડાબા હાથમાં આખો ભાગ દુખતો, ઝંઝણાતી આવતી હતી અને હાથમાં વજન પકડવામાં ખાલી ચડી જતી બહુ. મને 5-6 મહિનાથી આ દુખાવો હતો. મને આ ગરદનના દુખાવાથી હાથનો દુખાવો થતો, એમાં મણકાની ગાદી ખસી ગઈ હતી, 3-4 મણકાની વચ્ચે. એની સર્જરી કરાવી, પ્લેટ ને 2 સ્ક્રૂ આવ્યા, એટલે હાથનો દુખાવો તરત બંધ થઈ ગયો હતો. ઓપરેશન થયો ને 10 મિનિટમાં દુખાવો તરત બંધ જ થઈ ગયો હતો. ઓપરેશન પછી મને 10 દિવસમાં ખબર પડી ગઈ કે હાથ સરસ થઈ ગયો છે, કામ કરી શકું એમ. દુખાવો જરાય ન થતો, દુખાવો બધો મટી ગયો હતો. મારું નામ ઈલાબેન શૈલેષભાઈ સખિયા છે. મારી ઉંમર 45 વર્ષ છે. અમારું ગામ ખાંભા છે, રાજકોટમાં રહી છે. મને ડાબા હાથમાં આખો ભાગ દુખતો, ઝંઝણાતી આવતી હતી અને હાથમાં વજન પકડવામાં ખાલી ચડી જતી બહુ. મને 5-6 મહિનાથી આ દુખાવો હતો. મોબાઈલ દ્વારા કોન્ટેક્ટ કરીને અમને ખબર પડી કે અમદાવાદમાં સારવાર સરસ થાય છે. ડૉક્ટર હિતેશ પટેલ દ્વારા અમે સર્જરી કરાવી. દુખાવો થતો એટલો જ હાથ દુખતો ને આગળનો ભાગ ને પાછળનો ભાગ. 24 કલાક દુખાવો ચાલુ જ રહેતો હતો. ઘરકામ કરવામાં તકલીફ પડતી હતી. અમે હોસ્પિટલમાં જ્યારે આવ્યા ત્યારે અમને સ્ટાફે બહુ સરસ આશ્વાસન આપ્યું. સાહેબને મળ્યા, સાહેબે બહુ આશ્વાસન આપ્યું. MRI કરાવ્યું, એટલે સર્જરી કરવાનું કીધું. તે પછી અમને ઘણું સમજાવ્યું સાહેબે. મને આ ગરદનના દુખાવાથી હાથનો દુખાવો થતો, એમાં મણકાની ગાદી ખસી ગઈ હતી, 3-4 મણકાની વચ્ચે. એની સર્જરી કરાવી, પ્લેટ ને 2 સ્ક્રૂ આવ્યા, એટલે હાથનો દુખાવો તરત બંધ થઈ ગયો હતો. ઓપરેશન થયો ને 10 મિનિટમાં દુખાવો તરત બંધ જ થઈ ગયો હતો. અમે હોસ્પિટલમાં એડમિટ જ થયા ત્યારે સ્ટાફ બહુ ધ્યાન આપતો હતો. દર 10 મિનિટે તપાસ કરવા આવતા, પૂછતા હતા કેમ છો, મજામાં, દુખાવો નથી થતો, કંઈ તકલીફ નહીં, બધું પૂછી જતા. ઓપરેશન પછી મને 10 દિવસમાં ખબર પડી ગઈ કે હાથ સરસ થઈ ગયો છે, કામ કરી શકું એમ. દુખાવો જરાય ન થતો, દુખાવો બધો મટી ગયો હતો. ઓપરેશન કરાવ્યું એના 40 દિવસ થયા. આજે મને કોઈ જાતની તકલીફ નથી. હાથ ઓકે, સરસ રેડી થઈ ગયો, ઊંચો નીચો બધું થાય, બધું કામ કરી શકું છું, કોઈ તકલીફ નથી. ઝંઝણાટ આવતી બંધ થઈ ગઈ. મારા જેવી હાથની કોઈને તકલીફ હોય તો હું કહેવા માગું છું કે સર્જરી કરાવી નાખો. દુખાવો સહન કરવા કરતાં સર્જરી કરાવી જરૂરી. ઓપરેશન કર્યું તો બહુ સરસ હાથનો દુખાવો બધો વયો ગયો. તેથી હું ધન્યવાદ આપું છું હિતેશ પટેલને. સર્જરી કરી તો મારો હાથ સાવ સારો થઈ ગયો છે. સ્ટાફ બહુ સરસ વ્યવસ્થિત ધ્યાન આપે છે.